ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ધોરણ 9માં આપણે ગઈકાલે રુથરફોર્ડના પ્રયોગ છે એની ખામી જોઈ હતી અને બોહરે આપેલા તારણો જોયા હતા આપણે, કે જેણે રુથરફોર્ડ છે એના પ્રયોગનું અવલોકન કરી, અભ્યાસ કરી અને એણે તારણો જે આપ્યા હતા એની વાત આપણે કરી હતી. આજે આપણે ન્યુટ્રોનની શોધ વિશે વાત કરવાની છે. એટલે ત્રણેય કણ શોધાઈ ગયા ને, બરોબર? ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી યાદ છે? તો કે સર જે થોમ્સને. ત્યાર પછી કેનાલ કિરણો આવ્યા હતા, જેણે આપણે પ્રોટોન નામ આપ્યું હતું, ગોલ્ડસ્ટીન. અને હવે જે વાત કરવાની છે ન્યુટ્રોનની, એ જે ચેડવિક નામના વૈજ્ઞાનિક છે એણે શોધ્યું છે. પણ હવે એ ક્ષ કિરણ વર્ણપટનો અભ્યાસ કરતા હતા અને એ સમય દરમિયાન ક્ષ કિરણ વર્ણપટના અભ્યાસ દરમિયાન એને ન્યુટ્રોન છે એ મળી ગયા. એટલે એને ન્યુટ્રોન નામ છે એ શું કામ આપ્યું એ જોઈએ. તો એ જે અવપરમાણવીય કણ મળ્યા એણે નામ આપી દીધું એને ન્યુટ્રોન. શું કામ? તો કે એમાં કોઈ વીજભાર હતો નહીં. એટલે આ તો બહુ જૂની વાત છે, 1932ની અંદર આ શોધ છે એ ચેડવિકે કરેલી છે. ઈસવીસન 1932માં જે ચેડવિક છે એણે આ ન્યુટ્રોનની શોધ કરી હતી અને એમાંય કીધું કે આને કોઈ વીજભાર નથી. એટલે કેવો છે? તો કે તટસ્થ. અને એ ક્યાં છે? તો કે પરમાણુના કેન્દ્રમાં. બીજું, પરમાણુના કેન્દ્રમાં છે તો પરમાણુના કેન્દ્રમાં હજી એક અવપરમાણવીય કણ હતો, પ્રોટોન. અને એવું એ કીધું કે પરમાણુનું જે દળ છે, જે કેન્દ્રને આભારી છે, એ કોના કારણે છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનના દળોના સરવાળા બરાબર. એટલે જેને આપણે શું કહીએ છીએ? પરમાણુ ભાર અથવા પરમાણવીય દળ. આપણે આગળ આવી ગયું છે ને, તમને યાદ હશે. તો આ રીતે ન્યુટ્રોનની શોધ છે એ થઈ. તો જોઈએ આપણે ન્યુટ્રોનની શોધ. તો ઈસવીસન 1932માં જે ચેડવિક નામ છે એને અંડરલાઈન કરજો. જે ચેડવિકે અન્ય અવપરમાણવીય કણ છે એની શોધ કરી કે જે કેવો હતો? વીજભાર વિહીન. આપણે પ્રોટોન ઉપર આમ પ્લસ લખીએ છીએ અને ઇલેક્ટ્રોન ઉપર માઇનસ વીજભાર લખીએ છીએ. એવી રીતે ન્યુટ્રોન છે એની ઉપર કોઈ વીજભાર હતો નહીં અને તેનું દળ લગભગ કોના જેટલું હતું? તો કે પ્રોટોન જેટલું જ હતું, થોડુંક વધારે છે. આપણે કેમ કીધું હતું કે પ્રોટોનનું દળ છે ઇલેક્ટ્રોન કરતાં ઘણું વધારે છે, બરાબર ને? પણ ન્યુટ્રોનનું દળ છે એ પ્રોટોન કરતાં થોડુંક વધારે છે, એટલે લગભગ સમાન એમ કીધું છે. જ્યારે ઇલેક્ટ્રોન કરતાં તો ન્યુટ્રોનનું દળ ઘણું વધારે છે. તો એને આપણે અંડરલાઈન કરશું. એટલે ન્યુટ્રોનનું દળ છે એ લગભગ પ્રોટોનના દળ જેટલું જ હતું અને અંતે કોઈ વીજભાર ન હતો. ન્યુટ્રોન નામના કણ ઉપર કોઈ વીજભાર ન હતો. તો એને કેવું કહેવાય? તટસ્થ. તટસ્થ એટલે ન્યુટ્રલ થાય ને, તટસ્થ એટલે ન્યુટ્રલ. તો એના ઉપરથી એનું નામ પડી ગયું ન્યુટ્રોન. કોઈ વીજભાર નથી એટલે તટસ્થ છે, તટસ્થ એટલે ન્યુટ્રલ, ને ન્યુટ્રલ ઉપરથી ન્યુટ્રોન, જેમ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો આખરે તેને નામ શું આપ્યું? ન્યુટ્રોન. બીજું, ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે. કેમ કે ઇલેક્ટ્રોન તો કક્ષામાં ફરે છે એવું કીધું હતું આપણે ગઈકાલે. પરમાણુના કેન્દ્રમાં કોણ છે? તો કે પ્રોટોન છે. તો હવે કોણ વધ્યું? તો કે ન્યુટ્રોન છે, એ પણ પરમાણુના કેન્દ્રમાં જ છે. હવે કયા તત્વના પરમાણુ કેન્દ્રમાં ન્યુટ્રોન નથી? તો કે એક જ છે એવું તત્વ, હાઇડ્રોજન. એને પણ અંડરલાઈન કરજો.
હાઇડ્રોજન તત્વ એવું છે કે એની પાસે ન્યુટ્રોન નથી, માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન જ છે. તો ન્યુટ્રોનની સંજ્ઞા શું? તો કે પ્રોટોનની આપણે એના નામ ઉપરથી શું આપી? તો કે P+. કેમ? તો કે ધન વીજભાર ધરાવે છે. ઇલેક્ટ્રોનની સંજ્ઞા શું આપી? E, એના નામ ઉપરથી. વીજભાર કયો ધરાવે છે? માઇનસ. એવી જ રીતે ન્યુટ્રોન છે એ કોઈ વીજભાર ધરાવતો નથી, તો એને N સંજ્ઞા વડે દર્શાવાય છે. અથવા એ કોઈ વીજભાર નથી તો એની ઉપર N0 લખી શકીએ આપણે. તટસ્થ છે, કોઈ વીજભાર નથી તો N0 લખી શકીએ આપણે. તો એની સંજ્ઞા છે એને આપણે અંડરલાઈન કરીએ. તો ન્યુટ્રોન છે એ કયા તત્વના પરમાણુમાં નથી? તો કે હાઇડ્રોજન. ન્યુટ્રોનની સંજ્ઞા શું? તો કે N. પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા કયા કણ છે? પ્રોટોન અને ન્યુટ્રોન ના દળોના સરવાળા બરાબર થાય છે. તો પરમાણુ ભાર છે એ આપણે આમ લખવું હોય કે પરમાણુ ભાર એટલે એટોમિક માસ બરાબર P++ N0. તો આ પરમાણુ ભારનું સૂત્ર થઈ ગયું. પરમાણુ ભારની વ્યાખ્યા આપણે આગળ આપી હતી, તમને યાદ હશે. તો A એટલે એટોમિક માસ એટલે પરમાણુ દળ અથવા પરમાણુય ભાર, P એટલે પ્રોટોન અને N એટલે ન્યુટ્રોન. આ બેનો સરવાળો જેટલો થાય અને એ બેનો સરવાળાનો જે જવાબ આવશે એ શું હશે? જે તે તત્વનો પરમાણુ ભાર હશે. જેમ કે પ્રોટોન છે એ 11 છે અને ન્યુટ્રોન છે એ 12 છે. તો 11 ને 12 23. એ કયા તત્વનો પરમાણુ ભાર હશે? તો આપણે એવું કંઈ યાદ રાખવાનું નથી, આ તો એક ખાલી ઉદાહરણ છે. તો એવી રીતે આપણે પરમાણુ ભાર છે એ શોધી શકીએ. તો પ્રોટોન 11 અને ન્યુટ્રોન છે એ 12 છે, તો એ સોડિયમનો પરમાણુ ભાર છે 23. તો પરમાણુ ભાર છે એ કોને કહેવાય? તો કે આ ટૂંકું સૂત્ર છે એ યાદ રાખવાનું. કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને અથવા દળોના સરવાળાને જે તે તત્વનો પરમાણુ ભાર કહે છે. સમજાઈ ગયું? ન્યુટ્રોન કોણે શોધ કરી? તો કે J.H.Edwick. ક્યારે કરી? તો કે ઈસવીસન 1932માં. ત્યાર પછી ન્યુટ્રોન છે એની સંજ્ઞા શું? તો કે N. ન્યુટ્રોનનું સ્થાન ક્યાં? તો કે પરમાણુના કેન્દ્રમાં. ન્યુટ્રોન કયો વીજભાર ધરાવે છે? તો કે ન્યુટ્રોન વીજભાર ધરાવતો નથી. બરાબર ને? તો આ ન્યુટ્રોન છે એના વિશે માહિતી હતી. હવે આપણે જે જોવાનું છે એ બહુ અગત્યનો ટોપિક છે કે બોહર છે એણે તો આપણને પરમાણુ છે એનું બંધારણ આપણને સમજાવ્યું હતું. ખબર છે? ગઈકાલે 4 કક્ષાઓ આપી હતી, K, L, M, N અને વચમાં પરમાણુ કેન્દ્ર હતું. અને એને નંબરે આપણે આપી શકીએ છીએ 1, 2, 3 અને 4. તો એ 4 કક્ષાઓ છે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે એનો મુદ્દો આપણે આજે સમજવાનો છે. બહુ કામનો મુદ્દો છે, આપણને આગલા ધોરણમાં આ બહુ કામ લાગશે. તો જુઓ, વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે વહેંચાય છે, એટલે કે ગોઠવણી કેવી રીતે થાય છે એના ઉપરથી આપણને જે તે તત્વનો પરમાણુ હોય એના આયન બનાવતા આવડશે, એની ઇલેક્ટ્રોન રચના લખતા આવડશે. એના ઉપરથી આપણે સૂત્ર પણ બનાવી શકીએ છીએ અને સૂત્રો ઉપરથી આપણે સમીકરણ પણ લખી શકીએ છીએ. તો જોઈએ, પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કોણે કરી? 1 માર્કનો પ્રશ્ન. બોહર અને બરી નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની વહેંચણી સમજાવી. પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી છે એ કોણે સમજાવી? તો કે બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ. જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે આપણે નીચેના નિયમો છે એનું પાલન કરવું પડે. ગમે મન ફાવે એમ આપણે ઇલેક્ટ્રોન ન મૂકી શકીએ, બરાબર ને? નહીં તો અમુકની સંજ્ઞા છે એની અંદર તમે ઇલેક્ટ્રોન મૂક્યો ને બીજામાં તમે સરખા ઇલેક્ટ્રોન મૂક્યા તો એ આપણું રચના છે એ ખોટી પડશે. તો હવે જોઈએ આપણે કેવી રીતે દર્શાવાય છે. કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા, એટલે વધુમાં વધુ સંખ્યા છે એ કયા સૂત્ર વડે દર્શાવી શકાય છે? 1 માર્કનો પ્રશ્ન પાછો આવ્યો, 2n². આપણે કક્ષા કેટલી કીધી? તો કે 4. અગત્યની જે મુખ્ય કક્ષાઓ હતી એને જ ગણવાની કીધી હતી ને બોહરે. તો એ 4 કક્ષાઓ છે એમાં ક્રમ અનુસાર
મહત્તમમાં મહત્તમ વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એ આ સૂત્ર ઉપરથી આપણને ખ્યાલ આવે. હમણાં આપણે ઉદાહરણ એના જોશું એટલે તમને સમજાઈ જશે. તો કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કયા સૂત્ર વડે? 2n² સૂત્ર વડે દર્શાવાય છે. જ્યાં n શું દર્શાવે છે? આપણને કક્ષાનો ક્રમ દર્શાવે છે. કાલે આપણે લખ્યું હતું ને n બરાબર 1 2 3 ડેશ ડેશ ડેશ. તો n કક્ષાનો ક્રમ સૂચવે છે, જે 1 2 3 વગેરે હોઈ શકે. હવે એની ઉદાહરણ દ્વારા સમજૂતી જોઈએ. જેમ કે પહેલી કક્ષા છે k, અથવા એને નંબર આપી દો. k બરાબર આપણે 1 લખ્યું હતું ને કક્ષાનો ક્રમ. તો કે k છે એ કક્ષામાં, એ કક્ષાનો ક્રમ કેટલામો છે? તો કે 1. તો આપણે આ સૂત્રની અંદર મૂકીએ 2n² માં. તો અહીંયા આપણે 1 મૂકીએ તો 1 નો વર્ગ કેટલો થાય? તો 1 જ થાય. એને ગુણ્યા 2 બરાબર કેટલા થશે ઇલેક્ટ્રોન? તો કે 2. તો 2 ગુણ્યા 1 નો વર્ગ બરાબર 2 ઇલેક્ટ્રોન. તો એનો અર્થ શું થયો? તો કે કોઈ પણ તત્વના પરમાણુની પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 2. સમજાય છે? બીજું ઉદાહરણ જુઓ. બીજી કક્ષા કઈ છે? તો કે L. બીજી કક્ષા છે L. તો સૂત્રમાં મૂકો 2 ગુણ્યા 2 નો સ્ક્વેર. 2 ગુણ્યા 2 નો સ્ક્વેર. તો 2 નો સ્ક્વેર 4. 4 ગુણ્યા 2 બરાબર 8. તો જુઓ 2 ગુણ્યા 2 નો સ્ક્વેર બરાબર, સોરી અહીંયા 8 થશે. 2 દુ 4, 4 દુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કોઈ પણ તત્વના પરમાણુની બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 8 ઇલેક્ટ્રોન સમાય. ઓછા સમાઈ શકે પણ 8 થી વધારે ન સમાય. બરોબર. હવે જો પહેલી કક્ષામાં એવું છે, વધારામાં વધારે કેટલા? તો કે 2. ઓછું 1 સમાઈ શકે પણ 2 થી વધારે ન સમાય. સમજાય છે? કોઈ પણ તત્વના પરમાણુની પહેલી કક્ષામાં વધુમાં વધુ 2, 2 થી ઓછા 1 સમાઈ શકે પણ 2 થી વધારે ન સમાય. એવી જ રીતે બીજી કક્ષામાં તો કે વધારામાં વધારે 8 સમાઈ શકે પણ 8 થી ઓછા, સોરી 8 થી વધારે ન સમાઈ શકે પણ 8 થી ઓછા સમાઈ શકે. 7, 6, 5 કોઈ પણ. સમજાય છે? શું કહું છું? ફરીવાર, કોઈ પણ તત્વનો પરમાણુ છે એની પહેલી કક્ષામાં વધારામાં વધારે 2, ઓછું 1. બીજી કક્ષાની અંદર વધારામાં વધારે 8 સમાય. 8 થી ઓછા સમાઈ શકે પણ 8 થી વધારે ન સમાઈ શકે. ત્રીજી કક્ષાની વાત કરીએ, M કક્ષા. તો M નો નંબર કેટલામાં આવ્યો? તો કે ત્રીજો. તો ત્યાં n ની જગ્યાએ તમે 3 મૂકો તો કે 2 ગુણ્યા 3 નો વર્ગ. તો 3 નો વર્ગ 3 તેરી 9, 9 દુ 18. એટલે ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 18. 18 થી વધારે નહીં, 18 થી ઓછા સમાઈ શકે. બરોબર. 17, 16 કોઈ પણ 18 થી વધારે નહીં સમાય. અને છેલ્લી કક્ષા એટલે n કક્ષા. એનો નંબર કેટલામો છે? તો કે ચોથી કક્ષા છે. તો કે મૂકો સૂત્રમાં. તો કે 2 ગુણ્યા 4 નો વર્ગ. 4 નો વર્ગ ચોકે ચોકે 16. 16 ગુણ્યા 2 બરાબર 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 32 થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. આ પહેલો મુદ્દો હતો નિયમનો. સમજાણું? કોઈ પણ તત્વના પરમાણુની અંદર પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? વધારામાં વધારે 2. બીજી કક્ષામાં વધારામાં વધારે 8. ત્રીજી કક્ષામાં વધારામાં વધારે 18. ચોથી કક્ષામાં વધારામાં વધારે 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એનાથી ઓછા હોય તો એ ગોઠવાશે પણ વધારે ગોઠવાશે નહીં. હવે આપણે જોઈએ છીએ બીજો પોઈન્ટ. સૌથી બહારની કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન? તો કે 8. હવે એવું જરૂરી તો છે જ નહીં કે આટલા જ ઇલેક્ટ્રોન ગોઠવાશે. 18 અને 32 એ ગોઠવણી જેમ જેમ આપણે કરતા જઈશું એ પછીના ટોપિકમાં સમજાશે તમને કે સરે તો એમ કીધું હતું કે તમે તો ત્રીજી કક્ષામાં તો 18 ઇલેક્ટ્રોન સમાય, તમે તો 8 મૂક્યા કે 7 મૂક્યા કે 6 મૂક્યા. એ ગોઠવણી આપણે પછી સમજશું. અત્યારે આ નિયમ સમજી લઈએ. તો એણે શું કીધું? સૌથી બહારની એટલે કે છેલ્લી કક્ષા, બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. અને છેલ્લો પોઈન્ટ, પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ છે એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય. કીધું ને એની ગોઠવણી આપણે કરશું એટલે ખ્યાલ આવશે.
અંદરની કક્ષા પહેલાં ભરાય. દાખલા તરીકે કોકનામાં 3 કક્ષાઓ છે, તો 3 કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી તબક્કાવાર થશે. પહેલી કક્ષામાં 2 સમાઈ જાય, બીજી કક્ષામાં 8 સમાઈ જાય, પછી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ સમાશે. ત્યાં સુધી ઇલેક્ટ્રોન સમાય નહીં. ઉદાહરણ તરીકે સોડિયમ, તો કે સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 11. આપણે શરૂઆતમાં કીધું હતું ને કોષ્ટક પાકું કરવાનું. હા, હી, લી, બે, બો, કાના, ઓ, ફ્લો, ની, સો, મે, એ, સી, ફો, સ, ક્લો, આ, પો, કે. એમાં સોડિયમનો ક્રમ કેટલામો આવ્યો પરમાણુ ક્રમાંક? તો કે 11. તો એ 11 નંબરનો પરમાણુ ક્રમાંક શું દેખાડે? તો કે સોડિયમ પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 11 છે. પ્રોટોન કેટલા છે? તો કે એ 11 છે. તો હવે એની ગોઠવણી કરીએ 11 ઇલેક્ટ્રોનની. જોજો, ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. તો પહેલી કક્ષામાં કેટલા આવશે? 11માંથી 2 મુકાય? તો કે હા. તો કે 2 મૂક્યા. હવે કેટલા વધ્યા? એની ગોઠવણી કરવાની. તો બીજી કક્ષામાં કેટલા આવશે? તો કે 8. તો કે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8. 11માંથી 10 ગયા. હવે કેટલા વધ્યા? તો કે 1. હવે જો આપણે શું કીધું હતું કે ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાય. હવે આપણી પાસે એટલા ઇલેક્ટ્રોન જ નથી. તો તબક્કાવાર ક્રમ અનુસાર છે એ કક્ષાઓ ભરાતી જાય એટલે ઇલેક્ટ્રોનની રચના તૈયાર થઈ જાય. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2, 8, 1. એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર સમજશું એટલે તમને વધારે સમજ આવશે ને એમાં મજા આવશે. તો જુઓ, પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય. એનાથી સ્પષ્ટ થાય છે કે ઇલેક્ટ્રોન છે એ તબક્કાવાર ક્રમ અનુસાર જ ભરાશે. તો આ નિયમો છે એનું પાલન કરશું અને આપણે દરેક તત્વના પરમાણુ છે એની ઇલેક્ટ્રોનની વહેંચણી કક્ષાઓમાં કેવી રીતે થાય છે એને સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર છે? તો વિડીયો છે એ જોઈ સાંભળી ટેક્સ્ટ બુક બાજુમાં રાખજો. અંડરલાઇન કરવાની છે ત્યાં અંડરલાઇન કરજો અને વિડીયો સાંભળી અને તૈયારી કરજો. બરાબર છે? તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે. થેન્ક યુ.